નમસ્કાર તાલીમાર્થી મિત્રો, સેમેસ્ટર 3માં આપણે આઈસીટીની વિવેચનાત્મક સમજ વિશે અભ્યાસ કરી રહ્યા છે. એમાં એકમ 3 શિક્ષણમાં આઈસીટીના વર્તમાન પ્રવાહો એના વિશે આપણે 3.1 જે છે ઈ લર્નિંગ અને એમ લર્નિંગ, એમાં અર્થ, ફાયદા અને મર્યાદા શીખી ગયા છે. અને આજે આપણે 3.2 આભાસી વર્ગખંડ વર્ચ્યુઅલ ક્લાસરૂમ, એમાં અર્થ અને ફાયદા અને મર્યાદા વિશે આજે આપણે અભ્યાસ કરવાના છે. સૌપ્રથમ આપણે જોઈએ મિત્રો કે આભાસી વર્ગખંડ એટલે શું? વર્ચ્યુઅલ ક્લાસરૂમ, બરાબર. આભાસી વર્ગખંડમાં જોઈએ તો ભૌગોલિક રીતે એક જ સ્થળે કે વિવિધ સ્થળે ઉપસ્થિત વિદ્યાર્થીઓના સમૂહને શિક્ષક અને શિક્ષણ શાસ્ત્રીઓ સાથે, કે ભૌગોલિક રીતે એક જ સ્થળે કે અલગ અલગ સ્થળે ઉપસ્થિત વિદ્યાર્થીઓ હોય કે વિદ્યાર્થીઓના સમૂહને શિક્ષક અને શિક્ષણ શાસ્ત્રીઓ સાથે પરસ્પર સાંકળતું માહિતી તકનીકી આધારિત તંત્ર, કે જ્યાં બહુમાર્ગીય જીવંત પ્રક્રિયા દ્વારા અધ્યયન પ્રક્રિયા કરવામાં આવે છે, તેને આભાસી વર્ગખંડ કહેવામાં આવે છે. તાલીમાર્થી મિત્રો, અહીં મારી ટાઈપિંગમાં ભૂલ થઈ છે. ભારતીય જીવન એવું ટાઈપિંગ થઈ ગયું છે, એમાં બહુમાર્ગીય જીવંત પ્રક્રિયા છે, બરાબર. કે ભૌગોલિક રીતે એક જ સ્થળે અથવા અલગ અલગ સ્થળે ઉપસ્થિત રહેનાર વિદ્યાર્થીઓ હોય અથવા વિદ્યાર્થીઓનો સમૂહ હોય, તેને શિક્ષક અને શિક્ષણ શાસ્ત્રીઓ સાથે પરસ્પર સાંકળીને માહિતી આધારિત અધ્યાપન કરાવવામાં આવે, તેને આભાસી વર્ગખંડ કહેવામાં આવે છે. આ કેવા પ્રકારનું છે? તો કે બહુમાર્ગીય જીવંત પ્રક્રિયા કહી શકાય છે. હવે આપણે એની વ્યાખ્યા જોઈએ તો વર્ચ્યુઅલ ક્લાસરૂમ ઇઝ એન ઇન્ફોર્મેશન ટેકનોલોજી બેઝડ સિસ્ટમ વેર એ લાઈવ ટીચિંગ લર્નિંગ પ્રોસેસ ઇઝ carried out by connecting the students, teachers and the educationists who are geographically present at one place or at different places with one another. બરાબર. કે આઈસીટી આધારિત અભિગમમાં કોઈ એક નિશ્ચિત 4 દિવાલની વચ્ચે શિક્ષણ અને અધ્યયતા વચ્ચે આંતરક્રિયા નથી થતી, બરાબર. આપણે એ વર્ગખંડમાં જોઈએ છે ક્લાસરૂમમાં, તો કેવી રીતે શિક્ષણ આપવામાં આવે છે? 4 દિવાલની વચ્ચે શિક્ષકો અધ્યાપન કરાવે છે, અધ્યયન કરાવે છે અને વિદ્યાર્થીઓ જે છે એ ભણતા હોય. પરંતુ આઈસીટી આધારિત અભિગમમાં કોઈ એક નિશ્ચિત 4 દિવાલની વચ્ચે શિક્ષણ કાર્ય થતું નથી. એટલે કે 4 દિવાલ વચ્ચે જ આંતરક્રિયા થતી નથી, પરંતુ તેઓ કમ્પ્યુટર નેટવર્ક દ્વારા એકબીજા સાથે સંપર્ક સાધે છે, બરાબર. કે કમ્પ્યુટર નેટવર્ક જે છે એના દ્વારા એકબીજા સાથે સંપર્ક સાધે છે. આભાસી વર્ગખંડ સાથે સંકળાયેલ દરેક વ્યક્તિ જે છે એ કમ્પ્યુટર અથવા ઇન્ટરનેટ આધારિત કોઈ એક અન્ય સાધન, કોઈ એક કેન્દ્રીય સર્વર સાથે જોડાયેલા હોય છે. જે આપણે નીચે આકૃતિ પ્રમાણે અગાઉ શીખીએ કે આભાસી વર્ગખંડમાં સંકળાયેલ દરેક વ્યક્તિ જે છે કોમ્પ્યુટર અથવા ઇન્ટરનેટ આધારિત કોઈ એક સર્વર સાથે, કેન્દ્રીય સર્વર સાથે જોડાયેલા હોય છે. આ સર્વર દરેક વ્યક્તિને એકબીજા સાથે જોડે છે, દરેક પાસેથી માહિતી મેળવે છે અને અન્ય લોકોને તાત્કાલિક માહિતી પહોંચાડે છે, બરાબર. એકબીજા સાથે દરેક પાસેથી માહિતી મેળવીને શું કરે છે? એકબીજાને ઝડપથી પહોંચાડે છે. આભાસી વર્ગખંડની વ્યવસ્થા કરનાર શિક્ષક કે શાળા પાસે સર્વરનું નિયંત્રણ હોય છે
આ એક જીવંત પ્રક્રિયા છે જેમાં જોડાયેલી દરેક વ્યક્તિ જે છે એ એકબીજાને જોઈ અને સાંભળી શકે છે. હવે આપણે એક આકૃતિ દ્વારા સમજીએ તો આ એક આકૃતિ છે. એમાં આપણે જોઈએ તો આભાસી વર્ગખંડમાં ભાગ લેનાર દરેક વિદ્યાર્થી અને શિક્ષક એકબીજા સાથે જોડાયેલા છે, બરાબર. તેમાં તમામ વ્યક્તિઓ એકબીજા સાથે વાર્તાલાપ કરી શકે છે. કોઈ બે વ્યક્તિઓ વચ્ચે થતો વાર્તાલાપ અન્ય વ્યક્તિઓ સાથે પણ સાંભળી અને જોઈ શકે છે, બરાબર. પછી જ્યારે કોઈ એક અધ્યેતા શિક્ષક કે અન્ય અધ્યેતા જે છે જોડે છે, એટલે કે કોઈ એક અધ્યેતા શિક્ષક કે અન્ય અધ્યેતા સાથે જોડે છે, એટલે કે ચર્ચા કરે છે, ત્યારે અન્ય શિક્ષક અને અધ્યેતા શ્રોતા અને દર્શક બની જાય છે. જો કે તેઓ પણ વચ્ચે પોતાના વિચારો રજૂ કરી શકે છે, પ્રશ્નો પૂછી શકે છે અને પૂરક માહિતી પણ રજૂ કરી શકે છે. આમ આ માહિતી જે છે કેવા પ્રકારની કહેવાય? બહુમાર્ગીય પ્રક્રિયા બની જાય છે. આભાસી વર્ગખંડમાં મોટાભાગે કોઈ વિષય નિષ્ણાંતને પણ જોડવામાં આવે છે, જે સમગ્ર ચર્ચાને ખોટા માર્ગે જતી અટકાવે છે અને આવશ્યક પૂરક માહિતી પણ રજૂ કરે છે. એટલે કે વિષય નિષ્ણાંત તરીકે કોઈ શિક્ષક પણ હોઈ શકે છે, બરાબર. કે આભાસી વર્ગખંડ દ્વારા શું કરવામાં આવે છે? દરેક વ્યક્તિ જે છે સર્વર સાથે જોડાયેલા હોય. એમાં શિક્ષક પણ હોઈ શકે છે, અધ્યેતા વિદ્યાર્થીઓ પણ હોઈ શકે છે, શાળા મહાશાળા પણ એમાં એ સર્વર સાથે જોડાયેલા હોય, અભ્યાસ કેન્દ્ર અને વિષય નિષ્ણાંત પણ હોઈ શકે છે. અભ્યાસ કેન્દ્રમાં મુખ્ય બાબત શીખવું અને શીખવવું, એટલે કે વિવિધ વિષયો જેવા કે વિજ્ઞાનને લગતા હોય કે ઇન્ટરનેટને લગતા વિષયોના અભ્યાસ માટે અભ્યાસ કેન્દ્રમાં સર્વરનો ઉપયોગ કરવામાં આવે છે. એટલે કે માહિતી કેન્દ્ર સાથે શિક્ષક, વિદ્યાર્થીઓ, શાળા મહાશાળા, અભ્યાસના કેન્દ્ર અને વિષય નિષ્ણાંત પણ જોડાયેલા હોય છે. એટલે કે આ બહુમાર્ગીય પ્રક્રિયા બની રહે છે, જેમાં એકબીજા સાથે આંતરક્રિયા કરી શકે છે અને વિષય નિષ્ણાંત પણ જોડાઈ શકે. એટલા માટે કોઈ વિષય જો હોય, વિષય જે છે એ વર્ગખંડમાં મોટાભાગે નિષ્ણાંતે પણ જોડવામાં આવે, જે સમગ્ર ચર્ચાને ખોટા માર્ગે જતી અટકાવે છે, બરાબર. અને આવશ્યક પૂરક માહિતી પણ જરૂર પડે ત્યાં એનું ધ્યાન પણ દોરવામાં આવે છે. તો કમ્પ્યુટર નેટવર્કની ક્ષમતાને આધારે આભાસી વર્ગખંડનો વિસ્તાર જે છે એ નિશ્ચિત થાય છે. તે દ્રષ્ટિએ આભાસી વર્ગખંડ સ્થાનિક, ક્ષેત્રીય, પ્રાદેશિક, રાષ્ટ્રીય કે આંતરરાષ્ટ્રીય પણ હોઈ શકે છે. હવે મિત્રો આપણે આભાસી વર્ગખંડના નેટવર્ક આધારિત પ્રકારો જે છે એની વાત કરીએ. એમાં મુખ્ય 5 પ્રકારો છે, જેમાં એક છે લોકલ એરિયા નેટવર્ક આધારિત આભાસી વર્ગખંડ. આ લોકલ એરિયામાં આપણે જોઈએ તો આની અંદર વર્ગખંડમાં, એટલે કે લોકલ એરિયા નેટવર્ક આધારિત વર્ગખંડમાં ખૂબ જ સીમિત વિસ્તાર, એટલે કે એક જ મકાન સંકુલમાં ઉપસ્થિત શિક્ષકો અને વિદ્યાર્થીઓને આવરી લેવામાં આવે છે. લેન અને WWW સાથે જોડીને આ વિસ્તારની મર્યાદા જે છે એ દૂર કરવામાં આવે છે. એટલે લોકલ એરિયા નેટવર્કમાં માત્ર સીમિત વિસ્તારમાં જ એ શિક્ષકો અને વિદ્યાર્થીઓને આવરી લેવામાં આવે છે. હવે બીજો પ્રકાર જોઈએ તો વાઇડ એરિયા નેટવર્ક આધારિત આભાસી વર્ગખંડ, એને ટૂંકમાં વેન તરીકે પણ ઓળખવામાં આવે છે. વાઇડ એરિયા નેટવર્કમાં આપણે જોઈએ તો એમાં જુદા જુદા મકાન કે સંકુલમાં ઉપસ્થિત શિક્ષકો અને વિદ્યાર્થીઓને આવરી લેવામાં આવે છે, જે સ્થાનિક, ક્ષેત્રીય, પ્રાદેશિક, રાષ્ટ્રીય કે આંતરરાષ્ટ્રીય પણ હોઈ શકે છે. જો કે તેમાં વપરાતું કોમ્પ્યુટર નેટવર્ક તો કોઈ એક સંસ્થા પૂરતું સીમિત હોય છે, જેમાં એક કરતાં વધુ કોમ્પ્યુટર નેટવર્કને જોવામાં આવતું નથી. લોકલ એરિયા નેટવર્કમાં શું હતું કે સીમિત વિસ્તાર, એટલે કે શિક્ષક અને વિદ્યાર્થીઓને સીમિત રીતે આવરી લેવામાં આવતું,
જ્યારે વાઇડ એરિયા નેટવર્કમાં શું કે જુદા જુદા મકાન કે સંકુલમાં ઉપસ્થિત શિક્ષકો અને વિદ્યાર્થીઓને આવરી લેવામાં આવે છે, જે સ્થાનિક, ક્ષેત્રીય, પ્રાદેશિક કે આંતરરાષ્ટ્રીય પણ હોઈ શકે છે. હવે ત્રીજો પ્રકાર જોઈએ તો ઇન્ટરનેટ આધારિત આભાસી વર્ગખંડ. એમાં જોઈએ તો ઇન્ટરનેટ આધારિત આભાસી વર્ગખંડમાં વિશ્વના કોઈ પણ ખૂણે ઉપસ્થિત શિક્ષકો હોય કે વિદ્યાર્થીઓ એને આવરી લેવામાં આવે. આ બહોળો ઉપયોગ છે કે ઇન્ટરનેટ આધારિત આભાસી વર્ગખંડ જે છે એ વિશ્વના કોઈ પણ સ્થળે રહેનાર, એમાં શિક્ષકો પણ હોઈ શકે, વિદ્યાર્થીઓ પણ હોઈ શકે, એને આવરી લેવામાં આવે છે. અને કમ્પ્યુટર નેટવર્ક આધારિત સૌથી વ્યાપક આ આભાસી વર્ગખંડ છે. ચોથો પ્રકાર જોઈએ તો સેટેલાઇટ એરિયા નેટવર્ક આધારિત આભાસી વર્ગખંડ. એમાં જોઈએ તો કોઈ એક સેટેલાઇટ દ્વારા આવરવામાં આવેલ વિસ્તારમાં ઉપસ્થિત શિક્ષકો અને વિદ્યાર્થીઓને આ પ્રકારના આભાસી વર્ગખંડમાં આવરી લેવામાં આવે છે. કે સેટેલાઇટ દ્વારા શું કરવામાં આવે છે, કોઈ એક વિસ્તારમાં ઉપસ્થિત શિક્ષકો હોય કે વિદ્યાર્થીઓ હોય એને આ પ્રકારમાં આવરી લેવામાં આવે છે. પાંચમો પ્રકાર છે મેટ્રોપોલિટન એરિયા નેટવર્ક આધારિત આભાસી વર્ગખંડ. એમાં જોઈએ તો મેટ્રોપોલિટન એરિયા નેટવર્ક આધારિત વર્ગખંડમાં ચોક્કસ મહાનગરમાં આવેલ વિસ્તારોમાં ઉપસ્થિત શિક્ષકો અને વિદ્યાર્થીઓને આ પ્રકારના આભાસી વર્ગખંડમાં આવરી લેવામાં આવે છે. આમાં શું કહેવામાં આવ્યું છે કે માત્ર ચોક્કસ મહાનગરમાં આવેલ વિસ્તારોમાં ઉપસ્થિત શિક્ષકો અને વિદ્યાર્થીઓને જ આ પ્રકારના આભાસી વર્ગખંડમાં આવરી લેવામાં આવે છે. હાલમાં આપણે વર્તમાન સમયમાં જોઈએ તો આભાસી વર્ગખંડમાં વપરાતી કેટલીક તકનીકો એ જોઈએ તો વેબ આધારિત વાર્તાલાપ, વેબ આધારિત વિડીયો કોન્ફરન્સિંગ અને વેબ આધારિત ઓડિયો કોન્ફરન્સિંગ. બરાબર, કે હાલમાં આભાસી વર્ગખંડમાં વપરાતી વર્ચ્યુઅલ ક્લાસરૂમમાં વપરાતી કેટલીક તકનીકો જે છે એ વેબ આધારિત વાર્તાલાપ છે, બીજી છે વેબ આધારિત વિડીયો કોન્ફરન્સિંગ અને ત્રીજું વેબ આધારિત ઓડિયો કોન્ફરન્સિંગ. હવે મિત્રો આપણે જોઈએ કે આભાસી વર્ગખંડના કેટલાક ફાયદાઓ, વર્ચ્યુઅલ ક્લાસરૂમના કેટલાક ફાયદાઓ જે છે એની વાત કરવામાં આવે તો એક સાથે અનેક શાળાઓના વિદ્યાર્થીઓને અધ્યયન પ્રક્રિયામાં જોડી શકાય. બરાબર, કે સર્વર દ્વારા એક સાથે અનેક શાળા મહાશાળાઓના વિદ્યાર્થીઓને વર્ચ્યુઅલ ક્લાસરૂમ દ્વારા આભાસી વર્ગખંડ દ્વારા અધ્યાપન પ્રક્રિયામાં જોડી શકાય છે, જેમાં દેશ વિદેશના નિષ્ણાંત પણ અથવા શિક્ષણકારોના જ્ઞાનનો લાભ વિદ્યાર્થીઓને આપી શકાય. કારણ કે એક સાથે ઘણા બધા વિદ્યાર્થીઓને અધ્યયન પ્રક્રિયામાં જોડી શકાય છે. તેથી દેશ વિદેશના જે નિષ્ણાંત છે, શિક્ષણકારો છે, એના જ્ઞાનનો લાભ પણ આપી શકાય છે. એમાં દેશ વિદેશના શિક્ષકો સાથે વિદ્યાર્થીઓ જીવંત ચર્ચા કરી શકે. કારણ કે એક સાથે વર્ચ્યુઅલ ક્લાસરૂમમાં જોડાઈ શકતા હોવાથી વિદ્યાર્થીઓ જે છે એકબીજા સાથે જીવંત ચર્ચા કરી શકે છે. એમાં જુદી જુદી શાળાના વિદ્યાર્થીઓ એકબીજા સાથે આંતરક્રિયા કરી શકે છે. અસરકારક રીતે એટલે કે આભાસી વર્ગખંડમાં અસરકારક રીતે ટીમ ટીચિંગ પણ કરી શકાય છે. બરાબર, પછી આગળનું જોઈએ તો વિદ્યાર્થીઓને વિષય વસ્તુ સંબંધિત સમસ્યાઓનો તાત્કાલિક ઉકેલ જે છે આપી શકાય છે. બરાબર, અગાઉ આપણે આકૃતિમાં પણ જોયું કે એમાં શું કહેવામાં આવ્યું કે સર્વર દ્વારા વિષય નિષ્ણાંત પણ જોડાઈ શકે, શિક્ષક પણ જોડાઈ શકે, વિદ્યાર્થી, શાળા મહાશાળા, અભ્યાસ કેન્દ્ર જોડાઈ શકતા હોવાથી કોઈપણ વિષયને લગતી વિદ્યાર્થીઓને મૂંઝવણ હોય તો એમાં સમસ્યાનો તાત્કાલિક ઉકેલ જે છે એ મળી શકે છે. પછી જોઈએ તો અંતરિયાળ વિસ્તાર સુધી શૈક્ષણિક તકનિકીના ફાયદા પહોંચાડી શકાય છે. બરાબર, કે દૂર સુદૂર રહેતા વિદ્યાર્થીઓ જે હોય ત્યાં સુધી પણ શૈક્ષણિક તકનિકી જે છે એના ફાયદાઓ પહોંચાડી શકાય છે. આભાસી વર્ગખંડમાં અધ્યાપન કાર્ય કરવા માટે શિક્ષકે શું કરવું પડે? ખૂબ જ મોટા પાયે તૈયારી કરવી પડે છે, અને જેના લીધે શિક્ષકની વ્યાવસાયિક સજ્જતામાં પણ વૃદ્ધિ થઈ શકે છે. આભાસી વર્ગખંડમાં થતી અધ્યયન પ્રક્રિયાનું રેકોર્ડિંગ કરીને વારંવાર તેનો ઉપયોગ કરી શકાય. બરાબર,
જો વર્ચ્યુઅલ ક્લાસરૂમમાં જોડાયા હોય તો એમાં અધ્યયન જે થયું હોય એને શું કરવામાં આવે, રેકોર્ડિંગ કરીને એને વારંવાર ફુરસદના સમયે પણ ઉપયોગ કરી શકાય છે. અને એવી શાળાઓ છે જ્યાં શિક્ષકોની ઘટ હોય તેવા વિસ્તારોમાં પણ વિદ્યાર્થીઓના શિક્ષણને થતું નુકસાન અટકાવી શકાય. વર્ચ્યુઅલ ક્લાસરૂમ દ્વારા વિદ્યાર્થીઓ જ્યાં શાળામાં ઘટ હોય ત્યાં એક સાથે ઘણા બધા વિદ્યાર્થીઓને એમાં જોડાઈ શકે અને તેથી શિક્ષણને થતું નુકસાન જે છે એ અટકાવી શકાય છે. હવે મિત્રો આપણે આભાસી વર્ગખંડના ફાયદા જોયા અને હવે એની કેટલીક મર્યાદાઓ જોઈએ. તો મર્યાદાઓમાં શું કહેવામાં આવ્યું છે એની વાત કરીએ તો આભાસી વર્ગખંડ માટે શાળામાં વિશિષ્ટ સગવડ ઊભી કરવી પડે છે. બરાબર કે વર્ચ્યુઅલ ક્લાસરૂમ જે છે એના માટે શાળામાં શું કરવું પડે, વિશિષ્ટ સગવડો ઊભી કરવી પડે અને તેના માટે મોટો ખર્ચ કરવો પડે છે. દરેક શાળાઓને આવો ખર્ચ જે છે પોસાતો નથી. આભાસી વર્ગખંડ માટે એટલે કે વર્ચ્યુઅલ ક્લાસરૂમ માટે વિશિષ્ટ સગવડ ઊભી કરવી પડે અને તેના માટે ઘણો બધો ખર્ચ થતો હોવાથી દરેક શાળા જે છે અને આવો ખર્ચ પોસાતો નથી. આભાસી વર્ગખંડમાં નિષ્ણાતો દ્વારા કોઈ એક કે બે ભાષામાં જ માહિતી જે છે એની રજૂઆત થતી હોય. બરાબર કે વિષય નિષ્ણાત દ્વારા કોઈ એક કે બે ભાષામાં એની રજૂઆત થતી હોવાથી તે જુદી જુદી ભાષાના વિદ્યાર્થીઓ એટલે કે અન્ય ભાષા ધરાવતા વિદ્યાર્થીઓ જે છે એને એકસાથે શિક્ષણ આપી શકાતું નથી. ભારત જેવા દેશમાં જ્યાં દરેક ગામડામાં વીજળીની સુવિધા ઉપલબ્ધ ન હોય ત્યાં આ તકનિકી દ્વારા શિક્ષણ આપી શકાતું નથી. બરાબર કે દરેક ગામડામાં વીજળી એટલે કે વીજળીની સુવિધા જ્યાં નથી, જે વિસ્તારમાં નથી ત્યાં આભાસી વર્ગખંડ જે છે વર્ચ્યુઅલ ક્લાસરૂમ દ્વારા શિક્ષણ આપી શકાતું નથી. તેમાં ભાગ લેનાર નિષ્ણાત શિક્ષકો અને વિદ્યાર્થીઓ એક સાથે એકબીજાના ભૌતિક સંપર્કમાં આવી શકતા નથી, જેના કારણે શિક્ષક અને વિદ્યાર્થીઓ વચ્ચે તથા વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીઓ વચ્ચે તંદુરસ્ત સંબંધ સ્થાપી શકાતા નથી. પરિણામે વાસ્તવિક વર્ગખંડ જેવું જીવંત વાતાવરણ ઊભું કરી શકાતું નથી. બરાબર કે આભાસી વર્ગખંડ જે છે એમાં નિષ્ણાત શિક્ષકો અને વિદ્યાર્થીઓ એક સાથે એકબીજાના ભૌતિક સંપર્કમાં આવી શકતા નથી અને તેના લીધે શિક્ષક અને વિદ્યાર્થીઓ વચ્ચે અથવા વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીઓ વચ્ચે સારા એવા સંબંધ સ્થાપી શકાતા નથી અને જેના કારણે શું બને છે કે જ્યાં આપણે ક્લાસરૂમ વાસ્તવિક વર્ગખંડમાં જે અભ્યાસ કરીએ છીએ એના જેવું વાતાવરણ, જીવંત વાતાવરણ ઊભું કરી શકાતું નથી. આભાસી વર્ગખંડનું સંચાલન કરવા માટે તકનિકી જ્ઞાન ધરાવતા શિક્ષકો અને કર્મચારીઓ આવી તકનિકી પ્રત્યે ઉદાસીનતા ધરાવે છે. બરાબર કે આભાસી વર્ગખંડ જે છે એનું સંચાલન કરવા માટે તકનિકી જ્ઞાન ધરાવતા શિક્ષકો અને કર્મચારીઓ જે છે એ નીરસતા દાખવે છે. જુદા જુદા સ્થળે આવેલી શાળાઓમાં ચાલતા અભ્યાસક્રમોમાં સમાનતા હોય અને તમામ શાળાઓ લગભગ સમાન રીતે શૈક્ષણિક કાર્યક્રમોનું આયોજન કરતી હોય તો જ આ તકનિકનો અસરકારક ઉપયોગ કરી શકાય છે. જેમાં જુદી જુદી શાળાઓમાં વિદ્યાર્થીઓને અધ્યયન ક્ષમતા, અર્થગ્રહણ ક્ષમતા અને પૂર્વજ્ઞાનમાં મહદ અંશે સમાનતા હોય તો જ એક સાથે તમામ વિદ્યાર્થીઓને સરખો ન્યાય આપી શકાય. બરાબર કે જુદા જુદા સ્થળે આવેલી જે શાળાઓ છે એમાં ચાલતા અભ્યાસક્રમોમાં સમાનતા હોય તો જ આ પ્રકારનું વર્ચ્યુઅલ ક્લાસરૂમ જે છે એનો ઉપયોગ કરી શકાય છે. જુદી જુદી શાળાના વિદ્યાર્થીઓને અધ્યયન ક્ષમતા, અર્થગ્રહણ ક્ષમતા અને પૂર્વજ્ઞાનમાં મહદઅંશે સમાનતા હોય તો જ આ એક સાથે તમામ વિદ્યાર્થીઓને સરખો ન્યાય આપી શકાય. અને અમુક વખતે વિદ્યાર્થીઓને અધ્યયન માટે પ્રેરિત કરવા, તેમને વ્યક્તિગત રીતે પ્રોત્સાહિત કરવાની જરૂર પડે છે. બરાબર કે અભ્યાસ કરવા માટે અમુક વાર કેવું બને કે વિદ્યાર્થીઓને વ્યક્તિગત રીતે પ્રત્યક્ષ રીતે એને પ્રોત્સાહન કરવાની જરૂર પડે છે. આ પ્રક્રિયા આભાસી વર્ગખંડમાં શક્ય બનતી નથી. આ એક એની મર્યાદા કહી શકાય. હવે મિત્રો આપણે બીજો મુદ્દો જોઈએ. આભાસી વર્ગખંડમાં શિક્ષકની શું ભૂમિકા છે એની વાત કરીએ તો
આભાસી વર્ગખંડમાં સામેલ થતી દરેક શાળાના શિક્ષકે આવશ્યક તકનીકી કૌશલ્ય હસ્તગત કરવા જોઈએ. બરાબર, કે શૈક્ષણિક તકનીકી છે એનો દરેક શિક્ષકે હસ્તગત કરવા જોઈએ, કે શીખી લેવી જોઈએ. આભાસી વર્ગખંડમાં સહભાગી થવા માટે વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા જોઈએ. એક શિક્ષકે વર્ચ્યુઅલ ક્લાસરૂમમાં જોડાવા માટે વિદ્યાર્થીઓને પ્રોત્સાહન આપવું જોઈએ. આભાસી વર્ગખંડ દ્વારા રજૂ થતા કાર્યક્રમો અંગેની માહિતી શિક્ષકે અગાઉથી મેળવી લેવી જોઈએ, કે આજે અમુક સમયે કયા પ્રકારની માહિતીનું પ્રસારણ કરવામાં આવે છે, તો તેની માહિતી શિક્ષકને પહેલેથી એની ખબર હોવી જોઈએ. અને તેના દ્વારા વિદ્યાર્થીઓને તેમાં સામેલ કરતાં પહેલાં શિક્ષકે શું કરવું જોઈએ, તેમની સામે વિષય વસ્તુના સંદર્ભમાં પૂર્વ જ્ઞાન રજૂ કરી દેવું જોઈએ. આવા વર્ગખંડમાં ભાગ લેતી વખતે વિદ્યાર્થીઓની ભૂમિકા અંગેની સ્પષ્ટ સમજ શિક્ષકે તેમને આપવી જોઈએ. આભાસી વર્ગખંડ પર રજૂઆત ચાલતી હોય ત્યારે સ્થાનિક શિક્ષકે પણ તેમાં સહભાગી બનવું જોઈએ. બરાબર, કે જ્યાં વર્ચ્યુઅલ ક્લાસરૂમ ચાલતા હોય ત્યારે ત્યાંના જે તે શાળા મહાશાળાના સ્થાનિક શિક્ષક છે તેમણે પણ સહભાગી બનવું જોઈએ, જેથી તે પોતાના વિદ્યાર્થીઓની ક્ષમતાઓને ધ્યાનમાં રાખીને પૂરક માહિતી રજૂ કરી શકે અથવા તો તેમના વતી પ્રશ્ન પણ પૂછી શકે. આભાસી વર્ગખંડ દ્વારા અધ્યયન પ્રક્રિયા પૂર્ણ થયા બાદ, બરાબર, કે વર્ચ્યુઅલ ક્લાસરૂમ જે છે એ પૂર્ણ થયા બાદ શિક્ષકે શું કરવું જોઈએ, કે પોતાના વર્ગખંડમાં અનુકાર્ય કરવું જોઈએ. આ પૂરક માહિતી રજૂ કરવી જોઈએ અને તંદુરસ્ત ચર્ચા પણ કરવી જોઈએ. કે વર્ચ્યુઅલ ક્લાસરૂમમાં કોઈ પણ વિષય શીખવવામાં આવ્યો હોય તો તેનું પૂરક ક્લાસરૂમ પૂર્ણ થયા પછી વર્ચ્યુઅલ ક્લાસ જે છે એ પૂરા થયા પછી એનું વર્ગખંડમાં તરત જ કાર્ય જે છે એ કરવું જોઈએ અને એને લગતી પૂરક માહિતી પણ આપવી જોઈએ અને ચર્ચા વિચારણા પણ એક શિક્ષકે કરવી જોઈએ. આ એક શિક્ષકની ભૂમિકા છે. આભાર.